એક વખત એક છોકરો પોતાની જ કોલેજની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો। એક જ કોલેજમાં એક જ ક્લાસમાં ભણતા હોવાથી શરૂઆતમાં બંનેની વચ્ચે દોસ્તી થઈ ગઈ, પરંતુ છોકરો શરમાળ હોવાથી પ્રેમનો ઇજહાર ન કરી શક્યો, કારણ કે છોકરો ડરતો હતો કે જો એ પ્રપોઝ કરે અને છોકરી ના પાડી દે તો દોસ્તી પણ તૂટી જશે અને એ છોકરી ક્યારેયની સાથે વાત પણ નહીં કરે। આ જ વાત અને કારણને કારણે તે ક્યારેય તેને પ્રપોઝ કરતો ન હતો અને તેના મનમાં આ ડર બેસી ગયો હતો। એ બંને વચ્ચે મિત્રતા વધુ ગાઢ થતી જતી હતી અને મિત્રતાની સાથે છોકરાનો પ્રેમ પણ વધતો જતો હતો। કહેવાય છે કે સમયને વીતતા ક્યાં વાર લાગે છે। ધીમે ધીમે સમય ચાલતો ગયો અને કોલેજ પણ પૂરી થઈ ગઈ, પરંતુ આ બાજુ છોકરો છોકરીને પોતાના પ્રેમ વિશે જણાવી શક્યો નહીં અને તેની અંદર રહેલો ભય તેને છોકરીને પ્રપોઝ કરવા માટે અટકાવતો હતો। કોલેજ પૂરી થઈ ગઈ હોવા છતાં આ બંને એકબીજાના ગાઢ મિત્રો બની ગયા હતા, આથી તેઓ અવારનવાર કોલેજની બહાર પણ મળતા હતા। એક દિવસ છોકરાએ હિંમત એકઠી કરીને છોકરીના ફોન કર્યો અને કહ્યું કે મારે તને કંઈક જરૂરી વાત કરવી છે, તું મળવા આવ। છોકરીએ કહ્યું કે મારે પણ તને કંઈક જરૂરી વાત કરવી છે। આમ બંને ફોન પર વાત કરીને હોટલમાં મળવા માટે ભેગા થાય છે। છોકરો સાંજે એ મનમાં નક્કી કરીને જાય છે કે હું પોતાના પ્રેમનો ઇજહાર કરીને જ રહીશ, ચાહે કંઈ પણ થઈ જાય, પરંતુ હું આજે મારી વાત કહીશ જ। બંને મળવા માટે ભેગા થાય છે। છોકરી કહે છે કે તું પહેલા પોતાની વાત કરીશ કે હું કહું? છોકરો કહે છે કે પહેલા તું જ કહી દે। આથી છોકરીએ જણાવ્યું કે આવતા અઠવાડિયે મારા લગ્ન થઈ રહ્યા છે, ઘણા બધા મહેમાનો આવવાના છે, પરંતુ તારી હાજરી અચૂક જોશે, એટલે હું તને ખાસ આમંત્રણ આપવા આવી છું। છોકરાએ આ વાત સાંભળીને વિચારમાં પડી ગયો અને તેનું દિલ તૂટી ગયું। પછી છોકરીએ કહ્યું કે હવે તું જણાવો કે તારે કઈ વાત કરવી હતી? છોકરાએ કહ્યું કે મેં થોડું મોડું કરી દીધું, કદાચ મારે વાત પહેલા કરી લેવી જોઈતી હતી। બસ આટલું કહીને તે છોકરો ત્યાંથી ચાલ્યો ગયો। છોકરી પણ થોડા સમય પછી તેના ઘરે ચાલી જાય છે। બીજે દિવસે છોકરાનો છોકરીને ફોન આવે છે અને બંને ફરી પાછા એક બગીચામાં ભેગા થાય છે। ત્યારે છોકરા એ ભેગા થઈને તેને જણાવ્યું કે હું ભણવા માટે વિદેશ જઈ રહ્યો છું, માટે તારા લગ્નમાં નહીં આવી શકું। આટલું કહીને છોકરો નીકળવા લાગે છે, ત્યારે છોકરી તેને રોકીને ખાલી એટલું જ કહે છે કે હું જેની સાથે લગ્ન કરું છું તેનું તો અહીં હોવું જરૂરી છે ને? આથી છોકરો કહે છે કે પરંતુ તે તો અહીં જ છે ને? છોકરી જવાબ આપે છે કે પાગલ, હું તારા સાથે લગ્ન કરી રહી છું। તારા મિત્ર એ મને બધું 15 દિવસ પહેલા જ જણાવી દીધું હતું। પ્રેમ એટલે બંને પાત્ર એકબીજાની લાગણીઓ સમજે અને એકબીજાને અનુરૂપ થઈને રહે। જો તમને પણ આ સ્ટોરી ગમી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ લેખ તમને પસંદ આવ્યો કે નહીં તે કમેન્ટમાં જણાવજો।